હેપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગયા વખતે મેં જે બ્લેક પાવડર તમારી સાથે શેર કર્યો છે, બ્લેક હેર ડાઈ, એનો આપણે આજે હીના પેક બનાવવા જઈ રહ્યા છીએ। એને કેવી રીતના બનાવવાનું છે હું તમને આજે જણાવવાની છું। એમાં આપણે પહેલાં મારા હેર પ્રમાણે હું લઉં છું, એટલે તમારે જે રીતના કરવું હોય એ પ્રમાણે હું મારા હેર પ્રમાણે 4 ચમચી આ મોટી ભરી 4 થી 5 ચમચી જેવું મહેંદી લઈ લઉં છું। મેં તમને કીધું છે એમ કે હું તમને એવું નથી કહેતી કે કાળા કરશે આ વાળ, બરાબર, પણ ડાર્કમાં ડાર્ક શેડ આપશે એ નક્કી છે। 5 થી 6 જેવું નાખી દીધું છે મેં અહીંયા। પછી એની અંદર આપણે બીજું શું નાખવાના છીએ, તો આપણે આપણા વાળને સોફ્ટ અને સ્મૂથ કરવા માટે અહીંયા જાસૂદના ફૂલોનો પાવડર, તમે પાણી ઉકાળો જ્યારે ચા કોફીનું ત્યારે બી તમે નાખી શકો છો। 2 ચમચી જેવું એ લઈ લઈએ છીએ। પછી અહીંયા વાળનો હેર ગ્રોથ થાય અને મતલબ વાળનો ગ્રોથ થાય અને તમારા ખરતા વાળ અટકાવે, આપણે ઓવરઓલ ઓલ ઇન વન આ પેક બનાવવા જઈ રહ્યા છીએ એટલા માટે। તો એના માટે હું અહીંયા 2 ચમચી જેટલું આપણે મેથી પાવડર નાખું છું। બરાબર છે। પછી તમે અહીંયા પેલું શું કહેવાય, દાડમની છાલનો પાવડર નાખી શકો છો અંદર, એ પણ તમારે 2 ચમચી નાખવો હોય તો નાખી શકો છો। હું નથી નાખતી કેમ કે ઓલરેડી આપણે પહેલાંમાં બી બહુ બધી વસ્તુઓ નાખેલી છે, એટલે આ 3 વસ્તુઓ નાખીને પછી અહીંયા આપણે જેટલી મહેંદી લીધી હતી ને 4 ચમચી તો 4 ચમચી, 5 તો 5 એ રીતના આપણે આપણો આ બ્લેક હેર ડાઈ પાવડર નાખવાના છીએ। મેં ધારો કે 4 ચમચી લીધી છે તો હું આને 4 ચમચી જ લઈશ, એટલે જેટલો પણ આપણે વિચારીએ ડાર્કમાં ડાર્ક કલર આવે એવી રીતના આપણે એને કરવાના છીએ। હવે અહીંયા જે મેં પલાળવા માટે જે પાણી બનાવ્યું છે ને, એ પાણી મેં કેવી રીતના બનાવી લઉં, આપણો ટાઈમ વેસ્ટ ના થાય ને એટલા માટે 1 લીટર પાણીની અંદર 2 થી 3 ચમચી જેટલી ચાની ભૂકી, આપણે જે ચા પીએ છીએ એ, અને 2 ચમચી અથવા તો 2 નાના નાના સેચેટ કોફીના નાખી દેવાના છે। એની અંદર મારી પાસે નીલગીરીના પાન સૂકવેલા પડ્યા હોય છે, તમને મેં દરેક વિડીયોમાં હું જણાવતી હોઉં છું। જેની પાસે ન હોય એ કોઈ પેલું ના કરે, એ નીલગીરી જ્યારે આ બની જાય ને નાખવાનું હોય ને ત્યારે તમે નીલગીરીના તેલ આવે છે ખબર છે, મેડિકલ સ્ટોરમાં બી મળી જશે, એનું એટલા માટે કે કોઈ ઇન્ફેક્શન ના થાય, અને અત્યારે ગરમી પણ છે તો ઠંડક રહેશે એટલે। અને બીજું 1 મુઠ્ઠી જેટલા મેં મીઠા લીમડાના પાન આવે ને એ પાણી ઉકાળવામાં નાખી દીધા છે। બાકી આપણે આની અંદર લવિંગનો પાવડર નાખ્યો છે, એ બધું જ નાખ્યું છે, જો તમે જોઈ શકો છો, મીઠા લીમડાના પાન અને એ બધું નાખીને આપણે એ પાણીથી આપણે એને પલાળવા જઈ રહ્યા છીએ। અને મેં ઠંડુ પડવા દીધું હતું, એકદમ ગરમ ગરમમાં નથી કરવાનું, કેમ કે ગરમ બહુ હોય છે તો ઘણી વખત કલરમાં પણ લોચો પડે છે, નથી આવતો કલર પણ, એટલે આને તમારે એ રીતના કરીને આખી રાત મૂકી રાખવાનું છે। અને પછી બીજે દિવસે તમે 2 દિવસ પણ રાખી શકો છો આને ડાર્ક કલર માટે, પણ આખી રાત મૂકશો તો પણ ચાલશે। અહીંયા આપણે શિકાકાઈ અરીઠા કશું જ નથી નાખ્યું, કેમ કે એ ક્લિન્ઝિંગ એજન્ટમાં આવતું હોય એટલે ઘણી વખત આપણો કલર કપાતો હોય, એના કારણે તો કલરમાં પણ ફરક પડતો હોય છે, એટલે એ નથી નાખ્યું। કાલે હવે હું આ જ્યારે નાખીશ મારા માથામાં ત્યારે 1 વાટકી જેટલું હું આને, તમારે એવું હોય ને તો આ પેસ્ટ થોડું જાડું જ રાખવાનું છે, કેમ કે પછી જ્યારે તમે લગાડો ને તમારા વાળમાં ત્યારે 1 વાટકી કે જેટલું બી તમારા પોસિબલ હોય, પ્લાન્ટ બેઝ જે એલોવેરા જેલ આવે છે ને એ ઘરે પ્લાન્ટમાં ઉગતું હોય તો એ નાખવાનું છે, ને ન હોય તો તમે ફ્લેક્સીડ જેલ કેવું એ બી સ્મૂથ કરવા માટે, બરાબર। ઈંડા જે નાખતા હોય એ ચોક્કસ ઈંડું આમાં 1 થી 2 નાખી શકો છો, હું નથી નાખતી એટલા માટે, બાકી તમે આરામથી નાખી જ શકો છો આનામાં। આને આપણે આખું આવી રીતના મિક્સ કરીને મૂકી દઈએ છીએ આખી રાત પલાળવા માટે, અને પછી બીજે દિવસે આપણે એને લગાડવાનું છે। ચોખ્ખા વાળમાં તમારે લગાડવાનું છે આ વસ્તુ, વાળ ધોયેલા હોવા જોઈએ, જેનાથી કોઈ ગંદકી કે એમાં ઓઇલ ના હોય વાળમાં, તો જ કલર સારો આવે છે।
અને 2 કલાક રાખીને પછી તમારે સાદા પાણીથી વોશ કરવાનું છે અને રાતના તમારે પાછું તેલ નાખી દેવાનું છે અને એના ત્રીજે દિવસે નાખ્યું ને એના બીજે દિવસે અને તમે આ જે રેડી કરો છો એના ત્રીજે દિવસે એવી રીતના ટૂંકમાં તમારે એ દિવસે રાતના તેલ નાખીને બીજે દિવસે તમારે માથું ધોઈ લેવાનું છે શેમ્પૂથી, જેનાથી તમારા વાળ એકદમ જ સરસ સોફ્ટ અને એવા થશે. અને બીજું કે એકદમ કલર બી એવી રીતના આવશે અને ધીમે ધીમે આનો કલર ચડશે. એટલે એવું ના વિચારતા કે પહેલી વારમાં જ આવશે કાળો કલર નહીં આવે. લાલ થતા હશે વાળ તો એમાં તમને ફરક પડીને ડાર્ક બ્રાઉન જેવો થશે, બરાબર છે અને મેં તમને કીધું એમ કે મેં આની અંદર નીલગિરીના પાન નાખ્યા છે, એટલે હું કોઈ ઓઇલ નથી નાખી રહી. તમે આને જ્યારે નાખો ત્યારે ઓઇલ નાખજો, 5 થી 10 ટીપા જેવું આમાં નાખજો અને પછી તમે એને લગાડજો, જેનાથી તમારા વાળમાં કલર પણ સરસ બેસે અને ઠંડક પણ થાય. તો હવે આપણે એને 24 કલાક મૂકી દેવાનું છે ને બીજે દિવસે લગાડવાનું છે. એટલે આ રીતના તમે પલાળો. તમારે હજી આની અંદર આપણે જો ઓલામાં બ્લેક પાવડર હેર ડાય પાવડરમાં આપણે આંબળા, પછી બ્રાહ્મી, ભૃંગરાજ, લવિંગનો પાવડર, જટામાસી એ બધું નાખેલું જ છે. તમે હજી અંદર નાગરમોથ નાખવું હોય તો નાખી શકો છો, પણ મારા માટે આ બધું બરાબર છે અહીંયા. પ્લસ તમારે હજી જો સોફ્ટ કરવું હોય તો અરપ્પુ પાવડર ઘરે પડ્યો હોય તો 2 ચમચી એ નાખી દો તમે, તો પણ તમારા હેર સોફ્ટ થઈ જશે. એ વસ્તુ પણ તમે કરી શકો છો. તો આવી રીતના હું કહું છું એ પ્રમાણે મસ્ત બનાવો અને અલગ અલગ તમારા વાળમાં એક્સપેરિમેન્ટ કરતા રહો. તમારા વાળને, તમારા સ્કાલ્પને કયાથી કલર વધારે આવે છે તમને વધારે ખબર પડે. હું અહીંયા જેટલા પેક શેર કરું છું એ મારા વાળમાં કલર આપે છે, પણ જરૂરી નથી કે તમારા વાળમાં એટલો જ કલર આપતા હોય, બરાબર. એટલા માટે તમે અલગ અલગ વાપરીને જુઓ, તમારા વાળમાં જે સેટ થઈ જાય એને કન્ટિન્યુટીમાં રાખો અને ક્યાંક જવાનું આવે ત્યારે જ કેમિકલ વાળે નોર્મલ એટલે માઇનોર કેમિકલ હોય એવી ડાય યુઝ કરો, જેનાથી તમારે સ્કાલ્પમાં કોઈ વધારે પ્રોબ્લેમ ના થાય. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડીની રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.